ભગવાનની કૃપા ત્યારે જ થઈ સમજવી કે જ્યારે આપણને સત્સંગ મળે મારા વાલા. હું તો એમ કહું, કથા કરવાનો વિચાર છે ને ભગવાનની કૃપા થાય ને તો જ આવે. તુલસીદાસ મહાત્માએ તો ચોપાઈ લખી નાખી, અતિ હરિ કૃપા જા પર હોય પાવ દેહી એહી માર્ગ સોઈ. આપણે તો એમ સમજીએ કે 2-4 બંગલા 2-4 ગાડીઓ થઈ જાય તો ભગવાને ખૂબ કૃપા કરી. નહીં મારા, તમને સત્સંગમાં જવાનું મન થાય, ભજન કરવાનું મન થાય, કોઈને ભોજન કરાવવાનું મન થાય, કોકને દાન દેવાનો ભાવ જાગે ને, અરે માતા પિતાની સેવા કરવાનો ભાવ જાગે ને, તો સમજી લેજો કે ભગવાને કૃપા કરી છે. ભગવાનની કૃપા તો એવી. અને કેવું ઘટે ભાઈ કે ભગવાનની કથા મેળવી, સત્સંગ મળવો, કથા કરવી આ પ્રયત્ન સાધ્ય વસ્તુ પણ નથી મારા વાલા. આપણને એમ બોલ કે આપણી પાસે થોડાક પૈસા છે તો આપણે કથા કરી લઈશું એમ. અરે મારા વાલા, સત્યનારાયણ ભગવાનની કથા કરવી હોય ને 2-4 કલાક તો એમ એવું મેં સાંભળેલું, એવું મને ઘણા ઘરે કથા કરવા જાય ને તો કહેતા હોય, દાદા આ છોકરોનો જન્મ થયો ને તો એ માની, જો આને છોકરો, એના ઘરે છોકરો છે, તો વિચાર તો કરો કે થોડા સમયમાં ભગવાને આવી મોટી કથા આપણને આપી દીધી, આપણે કેટલા ભાગ્યશાળી છીએ. કથા કરવા માટે સંપત્તિ પૈસાની જરૂર નથી. પૈસા અને સંપત્તિથી તો મનુષ્યને તમે બોલાવી શકો, આકર્ષિત કરી શકો. ભગવાનને બોલાવવા હોય ને તો સાચો પ્રેમ જોવે. પ્રેમનું બીજું નામ છે ભક્તિ. એમ લખ્યું છે, આ પ્રયત્ન સાધ્ય વસ્તુ નથી, કૃપા સાધ્ય વસ્તુ છે. ભગવાન કૃપા કરે તો મળે. ઈચ્છા, યત્ન અને અનુગ્રહ, આ ત્રિવેણીનો સંગમ થાય તો કથા થાય. બધાને એવી ઈચ્છા તો થતી હોય કે ભાઈ આપણને ક્યારેક સમય મળે ત્યાં કદી કથા કરીએ. એને માટે પ્રયત્ન પણ કરે કે નહીં હાલો કથા કરી લેવી છે. પણ અનુગ્રહ એ તો ઓલો દ્વારકા વાળો રણછોડ રાય કૃપા કરે ને, બધે ખીચામાં કાંઈ ન હોય. નરસિંહ મહેતા જેવું ભેલો હોય આપણી ભાઈ, ખાલી કડતાલું જ હોય. તો ભગવાન એવા જીવની ઓળખાણ કરાવી દે કે જા એને કહી દે કથા કરી દે, એ મારો છે એમ. આ પૈસાથી થાય એવી વસ્તુ નથી મારા વાલા. આના માટે પ્રેમ જોઈએ. અને ભગવાને ખૂબ કૃપા કરી છે. એટલે આપણે બધાય 7 દિવસનું અનુષ્ઠાન, 7 દિવસનો સત્સંગ યજન કરવા માટે ભેગા થયા છે. સત્સંગ મળવો, ભગવાનની કથા મળવી, એને કૃપા સમજો મારા વાલા. કોઈ સંત મળે તો એને કૃપા સમજો. કારણ કે આ એક વાત તમારા કાન દ્વારા હૃદયમાં જો ઉતરી ગઈ ને તો 184 નો ફેરો મટાડી દે. મને રામચરિત માનસ નો પ્રસંગ યાદ આવે કે જ્યારે હનુમાનજી મહારાજ સીતા મૈયાની શોધ કરવા માટે એમ કહેવાય કે લંકામાં બરોબર ગયા અને વિભીષણને જોયા. વિભીષણ રામ 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 કરતા. ત્યારે હનુમાનજીને થયું કે વળી આ તો આખી રાક્ષસોની નગરી અને આમાં આ કોઈ સજ્જનનું ઘર લાગે છે. ત્યારે વિભીષણની પાસે જ્યારે હનુમાનજી મહારાજ ગયા ને ત્યારે વિભીષણ આ ચોપાઈ બોલ્યા છે, અબ મોહે ભા ભરોસા હનુમંતા બિન હરિ કૃપા મિલહી ન સંતા. મને ખબર પડી ગઈ છે કે મને રામના દૂતના દર્શન થયા છે, હવે મને રામ મળવામાં બહુ વેળું નથી. હવે મને ચોક્કસ મારો પ્રભુ મળશે. ભાગવતમાં તો શ્લોક લખ્યો, ભાગ્યો દેન બહુ સમર્જિતેન સત્સંગ તલભતે પુરુષો યદાવે. એક જન્મના નહીં, જન્મો જન્માંતર ના કરીને જ્યારે પુણ્ય ભેગા થાય ત્યારે ભગવાનની કથા મળે છે.
તો આપણને પ્રશ્ન થાય કે આપણે કઈ કથા સાંભળવાની છે અને કથાથી થાય શું? ઘણા અમને બેનો પૂછતા હોય, આ દાદા આ કથા હું સુધરવા માટે કરવાની હશે ને? ત્યારે અમે હળવેકથી કંઈક સુધરવા માટે કથા ન હોય મારા વાલા, બગડી ન જાય ને. કથાનો અર્થ થાય છે કે જન્મ જન્માંતરનો જે થાક ઉતારી નાખે. કથા શબ્દ બે અક્ષરનો ભેગા કરો, કથા ને થાક. કથાને ઉલટાવો તો થાય થાક. જે જન્મ જન્માંતરનો થાક ઉતારે ને એને જ કથા કહેવાય. બાકી બધી વ્યથા છે મારા. કથાથી ભીતરની ટાઢક વળે મારા વાલા.